જો હવે સંબંધ અને વિધેય 12માનું પહેલું ચેપ્ટર, 11મા ધોરણમાં આપણે સંબંધ વિધેય ભણી ગયા, એટલે એનું એક ચેપ્ટર છે પણ થોડું અંદર વધારે ડીપમાં આપણે જવું પડશે. એટલે 11મા ધોરણ પહેલા આપણે થોડું રિવિઝન કરીએ સંબંધ વિશે. તો સંબંધ કોને કહેવાય? તો a નોટ ઇક્વલ 5, b નોટ ઇક્વલ 5. બે ઘન છે a અને b, બંને ખાલી ઘન નથી, એટલે a નોટ ઇક્વલ 5, b નોટ ઇક્વલ 5. તો ધેરફોર ઘન a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, ગણ a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. તેને સંકેતમાં r વડે દર્શાવાય. હવે આપણે થોડું એક ઉદાહરણ લઈએ તો વધારે સમજણ પડશે. ધારો કે a ઇઝ ઇક્વલ a, b ઇઝ ઇક્વલ b અને c. બે ઘટક લીધા, એમાં a, b, bc. ધેરફોર a ક્રોસ b પહેલા આપણે શોધીએ. તો a ક્રોસ b ab ac. તો a ક્રોસ b માં કેટલા ઘટકો થયા? બે ઘટકો. તો ધેરફોર a ક્રોસ b ના ઉપગણો કેટલા થશે? તો બે ઘટકો છે ત્યારે 2 ની 2 ઘાત, મતલબ 4 ઉપગણો થશે. તો કયા કયા 4? તો પહેલા ઉપગણ આપણે r1 કીધું, તેમાંથી ગમે તે એક લઈશું. ધારો કે આપણે આ લીધો r2, ધારો કે આપણે ac લઈએ, r3 ત્રીજો ઉપગણ ખાલી ઘન, અને ચોથો ઉપગણ આ પોતે પોતે મતલબ a ક્રોસ b પોતે. તો 4 આપણા ઉપગણો મળ્યા. તો 4 ઉપગણો જે થયા એ a થી b પરનો સંબંધ ધરાવે છે. એમાં કોઈ પણ ઉપગણ નહીં, એટલે આના પણ સંબંધ કહેવાય, આના પણ સંબંધ કહેવાય, phi પણ સંબંધ ધરાવે અને a ક્રોસ b પણ સંબંધ ધરાવે. હવે જે phi આવ્યો તેને કહેવામાં આવે ખાલી સંબંધ કહેવાય, અને આ બધો જ અંદર આવી જાય તો આવા સંબંધને કહેવામાં આવશે સાર્વત્રિક સંબંધ. બરાબર. હવે આપણે 12મા ધોરણમાં જે અભ્યાસ કરવાનો છે, આ તમે a થી b પરનો સંબંધની વાત કરી, 12મા ધોરણમાં આપણે a થી a પણ સંબંધની વાત આવશે. એટલે એની અંદર ચર્ચા આપણે શું આવશે તે જોઈએ. તો a નોટ ઇક્વલ 5 પણ b નહીં. તો ઘન a ક્રોસ a ના પોતે પોતે a ના a ઉપરનો સંબંધ. તો ઘન a ક્રોસ a ના કોઈ પણ ઉપગણને a થી a પરનો સંબંધ કહેવામાં આવે છે. તેને સંકેતમાં r વડે દર્શાવાય છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે બરાબર આપણે ફક્ત 2 લીધો. ચાલો, તો a ક્રોસ a કેટલો થાય? તો બે જ ઘટક છે પોતે ને પોતે, મતલબ એના ઉપગણ થશે તો a ક્રોસ a થશે 2 2. તો a ક્રોસ a ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? એક જ ઘટક છે માટે 2 ની 1 ઘાત એટલે 2. તો એના બે ઉપગણો થશે. કયા કયા? તો r1 ધારો કે આપણે 5 લઈએ પહેલો, અને r2 આ પોતે ને પોતે છે એટલે 2 2. તો આ જે બે બન્યા તેને a થી a પરનો સંબંધ કહેવામાં આવશે. આ જે સંબંધ આવ્યો તેને આપણે ખાલી સંબંધ કહીશું, અને આ જે સંબંધ આવશે તેને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું. સંબંધોની સંખ્યા શોધીએ આપણે, કેટલા સંબંધો બનશે. એક ઉદાહરણ લઈએ. a બરાબર ગણમાં 2 3, અને b બરાબર ગણમાં 3 4 5. એક ગણની અંદર 2 ઘટકો છે, મતલબ a ખાલી ગણ નથી. b ની અંદર 3 સભ્યો છે, b ખાલી નથી. તો ધેરફોર a થી b પર બનતા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા. તો a થી b પર બનતા સંબંધોની સંખ્યા કેટલી? તો સૌપ્રથમ a ક્રોસ b આપણે શોધવા પડે, પણ a ક્રોસ b ના સભ્યો આપણે કેટલા થશે એ શોધીએ. તો ધેરફોર નંબર ઓફ a ક્રોસ b નું સૂત્ર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. એમાં કેટલા સભ્યો? 2 સભ્યો.
બી માં કેટલા સભ્યો? 3 સભ્યો, 6. તો A ક્રોસ B માં કેટલા સભ્યો થયા? 6. તો ધેરફોર A થી B પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ, સૂત્ર 2 ની ઉપર A ક્રોસ B ના જેટલા ઘટકો હોય એટલા, તો 2 ની ઉપર 6 ઘાત મતલબ 64 સંબંધો A થી B પર બનશે. બીજું એક ઉદાહરણ સમજીએ થોડું. A બરાબર ગણમાં 4. તો A થી A ઉપર કેટલા સંબંધો બને? તો ધેરફોર A થી A પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ કેટલી? A થી A પરના, આપણે A થી B પરની વાત કરી, તો A થી A પરના, તો A ક્રોસ A માં કેટલા સભ્યો થશે તે શોધવા પડે. તો નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. એમાં કેટલા સભ્યો? એક જ સભ્ય. નંબર ઓફ A ફરીથી 1 મતલબ 1. તો A ક્રોસ A માં એક જ સભ્ય આવશે. તો ધેરફોર A થી A પરના સંબંધોની સંખ્યા ઇઝ ઇક્વલ, સૂત્ર 2 ની ઉપર જે A ક્રોસ A હોય એના સભ્યો હોય એટલા, 2 ની ઉપર 1 ઘાત મતલબ 2. તો A થી A ઉપર કેટલા સંબંધોની સંખ્યા બનશે? તો 2. અને આ ઉદાહરણમાં A થી B ઉપર કેટલા સંબંધોની સંખ્યા બનશે? તો 64. A પર વ્યાખ્યાયિત સંબંધ R માટે સંબંધના 3 પ્રકાર થાય છે. એક સ્વવાચક, સંમિતા અને પરંપરિતા. પહેલા આપણે સ્વવાચક, સંમિતા, પરંપરિતા કોને કહેવાય? આખું સ્વાધ્યાય આપણું 1.1 એના પર આવશે. તો અહીંયા R જે લખ્યું છે, R એટલે શું? તો R એટલે વાસ્તવિક સંખ્યા ગણને. R એટલે A ક્રોસ A ના કોઈ પણ ઉપગણ, એને R કહેવાય, સંબંધ. બરાબર? તો R એટલે ઉપગણો. કોના ઉપગણો? A થી A પરના, એટલે A ક્રોસ A ના જે ઉપગણો હોય એ ઉપગણોમાંથી ગમે તે જે લઈએ તમે એ બધા સંબંધ કહેવાય. ધારો કે 3 ઘટકો છે, 1 2 3, તેના કેટલા ઉપગણો થશે? તો A ક્રોસ A કરવા પડે. તો એમાં 3 સભ્યો છે, તો A ક્રોસ A માં કેટલા સભ્યો થશે? 9 સભ્યો થશે. તો 2 ની 9 ઘાત એટલા એના સંબંધો બનશે. તો 2 ની 9 ઘાતમાંથી દરેકે દરેક જણ સંબંધ કહેવાય. તો બધાની વાત નથી, કોઈ પણ તમે લઈ શકો એમાંથી બધા સંબંધ જ કહેવાય. તો સ્વવાચક માટે શું છે? તો એવરી એટલે દરેક A બિલોંગ્સ ટુ A માટે, તો એ ગણની અંદર આ એ ગણમાં એક ઘટક છે A. તો એ ઘટક પોતે એની જોડ બનાવવાની. ધારો કે 5 નામનો ઘટક એ ગણમાં છે, તો 5 5. તો એ R ની અંદર, R એટલે શું? તો ફરી સમજો, R એટલે વાસ્તવિક સંખ્યા ગણ નહીં, પણ R એટલે A ક્રોસ A નો કોઈ ઉપગણ. તો એ જો R માં આવેલો હોય તો એ પર વ્યાખ્યાયિત જે સંબંધ R બન્યો તો એને આપણે સ્વવાચક સંબંધ કહીશું. ફરીથી એક વાત રિવિઝન કરીએ. કોઈ ઘટક લેવાનો, એ ઘટક આપણે એ ગણમાંથી લઈશું અને એ ઘટકની પોતેની જોડ, એટલે એ પોતે 2 હોય તો 2 2, 7 હોય તો 7 7, -1 હોય તો -1 -1. એ પોતે જ R ની અંદર, R એટલે ફરીથી સમજો, R એટલે વાસ્તવિક સંખ્યા ગણ નહીં, પણ R એટલે એ પર વ્યાખ્યાયિત સંબંધ છે, મતલબ A ક્રોસ A નો કોઈ ઉપગણ જેને R કહેવાય. તો એના ઉપર જો આ એ આવેલો હોય, અંદર હોય જ, તો એ સંબંધને કેવો સંબંધ કહીશું? સ્વવાચક. સંમિતામાં આપણે 2 ઘટકો લેવા પડે. તો 2 ઘટકો શેમાંથી લઈશું? એ ગણમાંથી લઈશું. ધારો કે A1 A2 છે A ની અંદર, તો A1 A2 જે તમે ધારો કે 1 2 3 છે, 1 2 3, તો એમાં ધારો કે અહીંયા ધારો કે ફરીથી સમજાવી દો, સ્વવાચકમાં 1 2 3 છે, તો 1 1 2 2 અને 3 થી 3 3 હોવા જોઈએ એની અંદરથી R માં. તો એ સંબંધને કેવો કહીશું? સ્વવાચક. એની અંદર 2 ઘટક તમે ધારો કે 1 2 લઈએ આપણે, તો એની ઊંધી જોડ કઈ થાય? તો 2 1. તો 1 2 જો R ની અંદર હોય તો એની ઊંધી 2 1 R માં આવેલી હોવી જોઈએ. તો એવા સંબંધને કેવો સંબંધ કહીશું આપણે? સંમિત સંબંધ કહીશું. ક્લિયર? ફરીથી સમજી લઈએ. 2 ઘટકો લેવાના, એ 2 ઘટકો શેમાંથી લેવાના? એ ગણમાંથી, અને એ 2 ઘટકની જે જોડ હોય એ જોડ R ની અંદર હોવી જોઈએ. તેની ઊંધી જોડ પણ જો R માં બનતી હોય અથવા હોય જ તો તેને કેવો સંબંધ કહીશું? સંમિત. જો ન થતી હોય તો સંમિત નથી.
પરંપરિતમાં ત્રણ જણની વાત છે. A1 A2 A3 belongs to A માટે એટલે એ ગણની અંદર ત્રણ ઘટકો લીધા અને એ ત્રણ ઘટકોમાંથી આપણે બે જોડ બનાવી. કેવી બે જોડ? તો A1 A2 અને A2 A3 મતલબ 1 2 3 લઈએ તો 1 2 તો અહીંયા 1 3 નહીં પણ 2 3 તો અહીંયા જે આ જોડનો છેલ્લો ઘટક છે તો બીજી જોડનો પહેલો ઘટક તો 1 2 તો અહીંયા 2 3 એ બંને આ R માં હોવા જોઈએ. તો R માંથી પસંદ કર્યા. R એટલે ફરીથી સમજો વાસ્તવિક સંખ્યા ગણ નહીં. R એટલે A ક્રોસ A નો કોઈ ઉપગણ. તો 1 2 જો R ની અંદરથી લીધા 2 3 R માં લેવા જ પડે તો આ બે કાઢી નાખીએ તો 1 3 જો R માં હોય તો એ A પર એવા સંબંધને કેવો સંબંધ કહીશું આપણે? પરંપરિત સંબંધ કહીશું. એટલે સંબંધે ત્રણ પ્રકાર છે: સ્વવાચક, સંમિતા, પરંપરિતા. ફરીથી એક સમજી લેજો કારણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આખું સ્વાધ્યાય એના પર આવશે. સ્વવાચકમાં પોતે ને પોતે લેવાના પણ દરેક ઘટક માટે એ પોતે ને પોતે એની જોડ જો R માં હોય તેવા સંબંધને કહીશું સ્વવાચક. સંમિત તમામ રે એક જોડ લેવાની અને એ જોડ R માંથી લેવાની અને એની ઊંધી જોડ જો R માં હોય જ તો એવા સંબંધને સંમિત કહીશું. જો ઊંધી જોડ ન હોય તો સંમિત ન કહેવાય. એવી રીતે પરંપરિતમાં આપણે ત્રણ ઘટકો લઈશું. એમાં બે જોડ લેવાની પણ બે આડેધડ અટકણ જોડ ન લેવાની. R ની અંદર એવી બે જોડ લેવાની કે પહેલી જોડનો છેલ્લો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક એકનો એક હોવો જોઈએ. તો આ બે જતા રહે તો આ જે જોડ બને એ જો R માં હોય તેવા સંબંધને એ પરનો એવો સંબંધ બન્યો હોય એને કહીશું પરંપરિત સંબંધ.